મોરબીના શોભેશ્વર રોડ પર સહાય માટે આપવાની જે સાયકલો છે તે પડતર હાલતમાં જોવા મળી છે અને પ્રજાના ટેક્સના પૈસે જે આ સહાયો કરવામાં આવે છે, રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવે છે, તે રૂપિયાનો બગાડ થતો હોય તે રીતના દ્રશ્યો સામે આવ્યા છે। મોરબીના જે શોભેશ્વર રોડ પર આવેલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોસ્ટેલ છે, ત્યાં આ 1200 જેટલી સાયકલો છે જે આપ વિડીયોમાં જોઈ શકો છો। તે સાયકલો પડતર હાલતમાં પડેલી હોવાનું સામે આવ્યું છે અને ઘણી બધી સાયકલો છે તે ખડમાં પડી હોય અને તેની માથે પણ ખડ ઉગી ગયું હોય તે રીતના દ્રશ્યો સામે આવે છે। એટલે આ દ્રશ્યો જોઈને કહી શકાય કે આ જે સાયકલો છે તે છેલ્લા ઘણા સમયથી આ જ હાલતમાં અહીં પડી હશે। ત્યારે આ સાયકલો કોને ફાળવવામાં આવી હતી? આ સાયકલો હજુ સુધી જેને આપવાની છે તે વિદ્યાર્થીઓને કેમ નથી આપવામાં આવી? કેમ કે આ જે સાયકલો છે તે વિદ્યાર્થીઓ સમયસર સ્કૂલે પહોંચે, જેમની પાસે આવવા જવાની વ્યવસ્થા નથી, કે જેઓ સ્વખર્ચે વાહન પણ બંધાવી શકતા નથી, તેમના માટે, તેવા ગરીબ વિદ્યાર્થીઓ માટે આ સાયકલો આપવાની હોય છે। ત્યારે આ ગરીબ વિદ્યાર્થીઓને આ સાયકલો કેમ નથી મળી અને આ સાયકલો શા માટે પડતર હાલતમાં પડી રહેલી છે? ઘણી બધી સાયકલો છે તે કાટ પણ લાગી ગયો છે સાયકલમાં। ત્યારે હવે આ સાયકલો કોને આપવામાં આવશે? કેમ કે જે અત્યંત ખરાબ પરિસ્થિતિમાં આ સાયકલો આપવામાં આવે તો જે ગરીબ વિદ્યાર્થીઓ છે તેઓને આ સાયકલ માટે રિપેરિંગ પણ કરાવવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। ત્યારે આ મામલે સમાજ કલ્યાણ વિભાગના નાયબ નિયામક સાથે વાત કરતા તેઓએ પણ જણાવ્યું હતું કે આ સાયકલ જે કંપની દ્વારા આપવામાં આવી છે, જેમને આ સાયકલોનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, તે કંપનીએ આ સાયકલો અહીં આપી છે અને મૂકી છે, પરંતુ હજુ સુધી મોરબીના સરકારી વિભાગ દ્વારા આ સાયકલો ઓન રેકોર્ડ સ્વીકારવામાં આવી નથી। જો કે આ સાયકલો હાલમાં મોરબીના શોભેશ્વર રોડ પર જ પડી છે, પરંતુ ઓન રેકોર્ડ આ સાયકલો સ્વીકારવામાં આવી નથી, જેથી આ મામલે એક રીતે કહી શકાય તો ઉડાવ જવાબ અને છટકબારી શોધવામાં આવી હોય તે રીતનો જવાબ હાલ મળ્યો હતો। ત્યારે હવે આગામી સમયમાં આ સાયકલો માટે શું નિર્ણય લેવાશે? આ સાયકલો જે પડી રહી છે તેના માટે કોણ જવાબદાર છે અને જવાબદારો વિરુદ્ધ પગલાં લેવામાં આવશે કે નહીં તે આગામી સમય જ બતાવશે।